સ્ટાર્ટ. આ સભાગૃહના માનનીય સન્માનનીય નેતાશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી તેમજ સંસદીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, માનનીય સભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર, માનનીય સિનિયર સભ્ય શ્રી રમણભાઈ વોરાજી, શ્રી જીતુભાઈ વાઘાણીજી, માનનીય સભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી અને શ્રી માવજીભાઈ સહિત જે માનનીય સભ્યશ્રીઓએ મને શુભેચ્છાઓ પાઠવી છે તે તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. બોલવા માટે સમય મર્યાદા છે, છતાં સમગ્ર સભાગૃહના સભ્યશ્રીઓની શુભેચ્છાઓ મને તટસ્થતાપૂર્વક કામ કરવા માટે તથા લોકશાહીને બળવત્તર બનાવવાના કામમાં વધારે ઉપયોગી થશે તેવી મને શ્રદ્ધા છે. 15મી ગુજરાત વિધાનસભાના ગૃહના અધ્યક્ષ તરીકે આપ સૌએ સર્વાનુમતે મારી વરણી કરી છે એ માટે હું આપ સૌનો હૃદયથી પુનઃ આભાર માનું છું. આપ સૌએ ન્યાયપૂર્વક વર્તવા માટેની મારી પાસે જે અપેક્ષા રાખી તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ. અહીં ઘણા બધા સિનિયર સભ્યશ્રીઓ એવા છે કે જેમનું મને સતત માર્ગદર્શન મળતું રહેશે તેવી મને શ્રદ્ધા છે. મને 5 ટર્મનો અનુભવ છે. એના કરતાં પણ વધારે અનુભવ ધરાવતા હોય તેવા ઘણા બધા મિત્રો ઉપસ્થિત છે. તેથી આપ સૌનું માર્ગદર્શન હું લેતો રહીશ અને આ સભાગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલે તે માટે વિધાનસભાના નિયમોનું અર્થઘટન યોગ્ય રીતે થાય તે માટે જ્યાં પણ ધ્યાન દોરવા જેવું જણાય તો અવશ્ય આપ મારું ધ્યાન દોરી શકો છો. અગાઉના આપણા અધ્યક્ષશ્રીઓએ સંસદીય બાબતોમાં જે ઉજ્જવળ પરંપરાઓ આપણને આપી છે એ પરંપરાઓને આપણે આગળ વધારીશું જ. ઉપરાંત હજુ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી વધારે મજબૂત બને તે માટે પણ આપ સૌનું માર્ગદર્શન આપણા બધા માટે વધારે ઉપયોગી થશે. આજે આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબને યાદ કરીએ છીએ તથા ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ ત્યારે જેમણે એની પાયાની ઈંટ મૂકી હતી એવા પરમ પૂજ્ય રવિશંકર મહારાજને યાદ કરી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાત રાજ્ય માટે ઉજ્જવળ પરંપરાઓ એમણે આપી છે એ જ રાહ ઉપર આપણે બધા જ ભેગા મળી કામ કરી રહ્યા છીએ. આઝાદી મળ્યા પછી આ દેશ માટે લોકશાહી પદ્ધતિની ટેવ પાડવાનો અને ભારતના બંધારણે આપેલ મૂળભૂત અધિકારો દેશના નાગરિકો સુધી પહોંચે તેની ચિંતા એ આપણા બધાની છે.